આ તરફ ભરૂચમાં પણ કંઈક આવી સ્થિતિ છે જ્યાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો મામલો છે। અરુણસિંહ રાણાના આક્ષેપ બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભરૂચના દુધિયા રાજકારણમાં પણ કંઈક આવી પરિસ્થિતિ જ્યાં અરુણસિંહ રાણાના આક્ષેપથી ભારે ગરમાવો આવ્યો છે। દૂધધારા 150 કરોડના દેવામાં છે તેવો દાવો છે। ઘનશ્યામભાઈ પટેલ પર કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે ઘનશ્યામ પટેલે 10 કરોડની ઉચાપત કરી છે। ગરુડેશ્વર પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ પણ થઈ હતી। ઘનશ્યામ પટેલને ઓળખવામાં ભૂલ થઈ ગઈ। ભાજપ પ્રમુખ હોવાને કારણે બચી ગયા, જો કે હવે નહીં ચાલે તેવો દાવો પણ અરુણસિંહ રાણાએ કર્યો છે। સહકારીનું શુદ્ધિકરણ લાવવું છે તેવો દાવો પણ અરુણસિંહે કર્યો હતો। ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને અંતિમ ચરણોમાં છે। આવતીકાલે મતદાન કરવાનું છે, જેને લઈને આજે જે અપક્ષમાંથી જે અરુણસિંહ રાણાની જે આખી પેનલ ઉતરી છે તે આજે પત્રકાર પરિષદ સંબોધી છે અને દૂધધારા ડેરીના જે કૌભાંડો છે તેને ખુલ્લા પાડ્યા છે। કયા પ્રકારે મોટા કૌભાંડો થઈ રહ્યા છે, કેમ પેનલ ઉતારવી પડી છે, તેવા અનેક સવાલ ઉભા થયા છે। આપણી સાથે વાગરાના ધારાસભ્ય અને સહકારી મંડળીના જે કિંગ કહેવાય છે તે અરુણસિંહ રાણા જોડાયા છે। બાબુ, જે પ્રકારે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી, પત્રકાર પરિષદમાં જે દૂધધારા ડેરીના જે કૌભાંડો છે તેને ખુલ્લા પાડવામાં આવ્યા, શું માનો છો? દૂધધારા ડેરી પર હજુ પણ કેટલું દેવું છે અને કેવા પ્રકારના કેસો દાખલ થયા છે? 151 કરોડ દૂધધારાની વાર્ષિક સાધારણ સભાની અંદર અહેવાલમાં લખેલું છે। ખરેખર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ તો સરકારની મંજૂરી વગર ચાલે। આમને પહેલી 30ની મંજૂરી લીધી, પછી 60ની લીધી, પછી 70ની લીધી, હજુ ઉપલબ્ધ મંજૂરી બાકી છે અને પૈસા ચૂકવાઈ ગયા છે। કેવું લાગે છે તમને? આવતીકાલે મતદાન છે, તમારી પેનલના 14 15 ઉમેદવારો સક્ષમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘનશ્યામ પટેલ તમારી પર આક્ષેપ કરે છે કે પેનલ પર આક્ષેપ કરે છે, શું માનો છો? ઘનશ્યામ પટેલનો આક્ષેપ કોઈ મુદ્દો જ નથી, એટલે ગંગોત્રી ફાર્મની વાત કરે છે। પણ મેં તો કહ્યું કે 150 લીટર સવારે આવે, 150 વધે આવે અને દૂધધારા ડેરીના ચોપડા જ ખોલે તો માલમ પડે, અને આ 4 મંડળીના ચોપડા ખોલે તોય માલમ પડે। એટલે ઘનશ્યામભાઈ ને આત્મખોદ કરવાની જરૂર છે। હવે પ્રજા જૂઠા તરફ નથી, પ્રજા સત્ય આધારિત હોય છે અને પ્રજા સત્યને ટેકો કરતી હોય છે। આ ચોક્કસ પૈસાની ખૂબ મોટા પ્રમાણમાં ઓફરો થાય છે, પણ પ્રજા નહીં છેતરાય, મને એવો વિશ્વાસ છે। દૂધધારા ડેરીની જે ઘનશ્યામભાઈ પટેલના જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ મોટા કૌભાંડો કર્યા છે, અત્યાર સુધી એ કૌભાંડો કેમ બહાર ના આવ્યા? નથી આવ્યા એ દુઃખની વાત છે। કોક ને કોક જગાએ એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા એટલે એને કુદરતી બચાવ થયો હશે, પણ પાય પૈસાનો હિસાબ પ્રજા તો માગતી હોય એટલે હાઈકોર્ટમાં બધું જ પડેલું છે। ઘનશ્યામભાઈ બેહીને કદાચ જાય ને તોય સુકૂનથી રહેવાના નથી ખુરશી પર। ખાસ વાત કરવામાં આવે તો દૂધધારા ડેરીને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણ ગરમ જોવા મળી રહ્યું છે। જિગ્નેશભાઈ પણ છે। જિગ્નેશભાઈ અગા દૂધધારા ડેરીના ડિરેક્ટર રહી ચૂકેલા છે। કેવા કૌભાંડો દૂધધારા ડેરીમાં થયા છે અને કેટલા દેવામાં છે ને અત્યારે કંઈક ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં પણ કંઈ ઉચાપતની ફરિયાદ છે, શું છે મામલો? દૂધધારા ડેરીની અંદર ગરુડેશ્વરની વાત કરીએ તો ઊંડવા સાગર મંડળીએ એમના ચેરમેને એમના નામ ઉપર કરોડો રૂપિયાના દૂધ ઘનશ્યામભાઈ દ્વારા નાખવામાં આવ્યા હતા ને એમના લાગતા વળગતા લોકોએ પેમેન્ટ ઉપાડેલા છે ને એ પેમેન્ટ ઉપાડવાના આધારે એ ચેરમેનને કંઈક ખબર પડી અને એના આધારે એમને પોલીસ કેસ કરેલા છે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી છે, મતદાનને લઈને, ને ત્યાં ક્યાંક ને ક્યાંક દૂધધારા ડેરીને ઉઘાડી પાડવામાં આવી હોય તેવી પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જો દૂધધારા ડેરીની ચૂંટણીમાં જે અપક્ષ પેનલ છે તે જીતે છે તો દૂધધારા ડેરીના કૌભાંડો હજુ પણ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, પરંતુ અંતિમ સમયે પણ સહકારી મંડળીના જે કિંગ છે તેઓએ પત્રકાર પરિષદમાં દૂધધારા ડેરીના કૌભાંડો ખુલ્લા પાડી દીધા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।